અંકિતા ગોર છે અને હું સામાજિક કાર્યકર્તા, જાગૃત નાગરિક અને આમ આદમી પાર્ટી લીડર છું. ડીઝલ અને પેટ્રોલની લાઈન લાગી રહી છે, તો ડીઝલ અને પેટ્રોલના ભાવ સતત અને સતત વધી રહ્યા છે. એટલે ભાવ વધી રહ્યા છે ને એની સાથે સાથે એનો જથ્થો ખૂટી રહ્યો ને એવું લોકોને લાગી રહ્યું છે. અને એવું દેખાડવામાં આવી રહ્યું છે કે ડીઝલ અને પેટ્રોલ સાવ મળશે જ નહીં. આજે સદંતર ચોથી વાર ભાવ વધ્યા છે ડીઝલના. આનાથી અગાઉ પણ ભાવ વધ્યા હતા, પેટ્રોલમાં ભાવ વધ્યા, ડીઝલમાં ભાવ વધ્યા, સતત અને સતત ચોથી વાર ભાવ વધે. એટલે અને પ્રજાને એવું જ હવે અંદરથી થઈ ગયું છે કે કદાચ અમે ડીઝલ અને પેટ્રોલ વગરના રહી જશું તો ખૂબ લાંબી કતારો પેટ્રોલ પંપ પર લાગી રહી છે. અને બીજી બાજુ હું એવું કહું ને તો પણ ચાલે કે ડીઝલ ને પેટ્રોલ માફિયાઓ જે છે એ પણ જેમ કે ક્યાંક ને ક્યાંક વધારાના રૂપિયા લઈ રહ્યા છે, લૂંટી રહ્યા છે લોકોને, એવા પણ મેં સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી વિડીયોઝ જોયા છે. તો એનો સીધો મતલબ એવું જ થાય છે કે આ તો પ્રજાને ફરીથી મૂર્ખ બનાવવાનું થઈ ગયું. એક તો ચોથી વખત ભાવ વધારવામાં આવ્યા છે અને જો આપણે કહીએ કે વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખી અને જો આ ભાવ વધી રહ્યા હોય તો આપણા જે સરકાર છે એમણે પણ આ બાબતે વિચાર કરવું જોઈએ કે આપણી પાસે ક્રૂડ ઓઇલ કઈ રીતે નથી, આપણે કેમ આ પરિસ્થિતિમાં પહોંચી ગયા કે ભાવ આપણે ચોથી વખત એક જ મહિનામાં ચોથી વખત ભાવ વધારવા પડી રહ્યા છે. અને બીજી બાજુ હું એમ પણ કહું કે પ્રજાને પણ વિચારવાનો સમય આવી ગયો છે, સમજવાનો સમય આવી ગયો છે કે જે ડીઝલ અને પેટ્રોલના જે આપણી પાસે ઓપ્શન્સ છે, જે વિકલ્પો છે, આપણે વિકલ્પો તરફ પણ આગળ વધવાની જરૂર છે. આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની જરૂર છે. આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ જેટલો વધારે કરીશું એટલો ડીઝલ અને પેટ્રોલની પર થોડી ઘણી આપણે બચત કરી શકીશું. તો પબ્લિકને પણ બીજી બાજુ સમજવાની જરૂર છે. અને હું તો એવું જ કહીશ કે સદંતર ચોથી વખત ભાવ વધ્યા છે. 3 રૂપિયા વધ્યા, 90 પૈસા વધ્યા, 3 રૂપિયા વધ્યા, આજે કાંઈક 2 રૂપિયા ને 91 પૈસા ડીઝલ ઉપર વધ્યા છે. એટલે હવે આપણા મગજમાં, પ્રજાના મગજમાં એવું થઈ ગયું છે કે અમે કાં તો પેટ્રોલ ને ડીઝલના ભાવ એટલા બધા થઈ જશે કે અમે નહીં પેટ્રોલ મેળવી શકીએ તો અમારી ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ નહીં હોય તો, અને કાં તો એમને એવું થાય છે કે આ બધું બંધ થઈ જશે તો અમારી પાસે પેટ્રોલ ડીઝલ નહીં બચે તો. એટલે એના કારણે શું થાય છે, એના કારણે ભાવ પેલું કહે ને કે અર્થશાસ્ત્રનો નિયમ છે કે જે માંગ છે એના કરતાં પુરવઠો ઘટી રહ્યો છે અને પુરવઠાની સામે માંગને પહોંચી નથી વળાતું. ખરેખર બંનેમાંથી કાંઈ નથી. ખરેખર બધું આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબે તો ઓલરેડી કીધું છે કે પૂરતો પુરવઠો આપણી પાસે છે. પૂરતો પુરવઠો હોય તો આ બધી લાઈનો શેની લાગી રહી છે? પૂરતો પુરવઠો હોય તો ભાવ શેના વધારી રહ્યા છો? પૂરતો પુરવઠો હોય તો મોંઘવારી કઈ રીતે વધારી રહ્યા છો? આ તો એવું જ થઈ ગયું કે પેટ્રોલ અને ડીઝલના માત્ર એ 2 ભાવ નથી વધતા, એની સાથે સાથે બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓના પણ હવે ભાવ વધી રહ્યા છે. કેમ કે જે વસ્તુ ટ્રાન્સપોર્ટ થઈને આવશે એ પણ મોંઘી થશે સાથે ને સાથે. કે કોઈ વસ્તુ ફોર એક્ઝામ્પલ દૂધ ક્યાંકથી ટ્રાન્સપોર્ટ થઈને આવે છે તો અમૂલે પણ 3 રૂપિયા વધારી દીધા દૂધમાં પણ. એટલે એનો મતલબ એવું થઈ ગયું જે વસ્તુ ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલી છે એ દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે. એટલે છેલ્લે બાકી સામાન્ય પ્રજાના ખિસ્સામાંથી આ બધા રૂપિયા જઈ રહ્યા છે. અને સામાન્ય પ્રજાને વિચારવાની જરૂર છે કે એક બાજુ એવું કહેવામાં આવે છે કે લાંબી કતારો છે, પેટ્રોલ નથી, ડીઝલ નથી, એક બાજુ એવા નાટક તાઇફાઓ કરવામાં આવે છે પ્રજાને મૂર્ખ બનાવવા માટે સરકાર અને સત્તા પક્ષ દ્વારા કે આપણે ચાલીને જવું, આપણે સાયકલ વાપરવી, આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો. બીજી બાજુ અહીંયા કચ્છકમલમમાં આજે બહુ બધી ગાડીઓ ઊભી છે, બહુ બધી લાઈનો. આજના દિવસમાં હું ખુદ જોઈને આવી છું બહારથી. તો આ તો જોવાનું રહી ગયું કે જો આવું ખરેખર હોય તો પછી આ બધા લોકો આટલા સમજદાર, આટલા પ્રબુદ્ધ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તો એ કેમ ન સમજી શક્યા કે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ? હું તો એવું કહીશ કે રાપરથી આવતા કે માતાના મઢથી કે લખપતથી કે ક્યાંકથી પણ આવતા જનપ્રતિનિધિઓ આજે એસટી બસમાં આવવું જોઈતું તો કેમ તમે ના આવ્યા? જો અહીંયા ડીઝલ અને પેટ્રોલની આટલી ખપત છે, આટલી જરૂર છે અને સામે માંગ આપણી એટલી છે અને સામે પ્રજાને જો ડીઝલ પેટ્રોલ નથી મળી રહ્યું, લાઈનમાં ઊભવું પડે છે, તો આ બધા જનપ્રતિનિધિઓને તો ખૂબ સમજવાની જરૂર હતી. આમ પણ તમારી માટે તો MLA માટે તો અહીંયા સ્પેશિયલ કોટામાં એસટી બસમાં હોય છે કે ધારાસભ્ય માટેની સ્પેશિયલ સીટ, આપણે કહીએ ને રિઝર્વ સીટ. તો એ બધી રિઝર્વ સીટોનો વપરાશ ક્યારે કરવામાં આવશે? એ રિઝર્વ સીટો ક્યારે તમે વાપરી લેશો? અત્યારે ખરો સમય છે. તમે સમજો તો પ્રજા પણ કંઈક તમારી સાથે સમજશે. જો તમે નહીં સમજો તો દર વખતે પ્રજાને જ ભોગવાનું છે. લાઈનમાં અમે તો ઉગતા આવીશું. જો અમે નહીં સમજીએ તો અમે તમને હવે નહીં સમજાવી શકીએ. એટલે હવે અમે નાગરિકો, પ્રજા, અમે એવી અપેક્ષા ધરાવીએ છીએ કે જનપ્રતિનિધિઓ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. જનપ્રતિનિધિઓ એ એક્ઝામ્પલ સેટ કરે કે દરેક જનપ્રતિનિધિ આજથી પોતાની ગાડી ખૂબ જ જરૂરી હશે તો જ લેશે, બાકી એસટી બસમાં અમને દેખાશે. જો એસટી બસમાં નહીં દેખાય તો અમે સમજી જશું ભુજની અને કચ્છની પ્રજા
કે આ જનપ્રતિનિધિઓ માત્ર દેખાડાના જ હતા અને ખરેખર તો પેટ્રોલના ને એ બધાનો કંઈ તકલીફ નથી. તકલીફ આપણી અંદર મૂકવામાં આવી છે, આપણા મગજમાં માઇન્ડસેટમાં બેસાડવામાં આવી છે કે ખૂટી જશે. જો એમને મળતું હોય તો આપણને કેમ ન મળે? જો જનપ્રતિનિધિઓ પાસે પેટ્રોલ અને ડીઝલ હોય તો આપણી પાસે પણ હોવાનું છે. બસ એ માઇન્ડસેટ આપણે સમજવાની જરૂર છે. એ માઇન્ડસેટ સાથે આપણે ખોટી લાઈનો ન લગાડીએ. આપણી ગાડીમાં જો પેટ્રોલ અને ડીઝલ, મારે આ માધ્યમથી પ્રજાજનોને પણ એક અપીલ કરવાની થાય કે જો તમારી ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ છે તો તમે ખોટી લાઈનોમાં ન ઊભો. કેમ કે આ સરકાર તો બધાને લાઈનોમાં જ ઉભાડવા માંગે છે. આ સરકાર તો ઈચ્છે છે કે આપણે લાઈનોમાં જ ઉભતા રહીએ. આપણે લાઈનોમાં ઉપસું તો જ આપણે સવાલ નહીં પૂછીએ ને. અત્યારે સવાલ પૂછવાનો સમય છે કે કેમ ભાવ વધ્યા. જો તમે કહો છો કે અમે એક દેશમાંથી હવે અમે બીજા દેશ પાસેથી અમે પેટ્રોલ અને ડીઝલ માટે કોઈ કરારો કરેલા છે, તો જો તમે કરારો કરી જ લીધા છે તો હવે શા માટે અમને પેટ્રોલ અને ડીઝલ મોંઘા મળે? એટલે પૂછવાનો સમય આવી ગયો છે, વિચારવાનો સમય આવી ગયો છે.